તો આજની મારી રેસીપી છે કાજુ પનીર મસાલા. જો તમે એકવાર આ કાજુ પનીર મસાલા બનાવી લીધું તો તમે હોટલનું ખાવાનું ભૂલી જ જશો. એટલી ક્રીમી ગ્રેવી બનશે કે રોટલી પણ ઓછી પડશે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો એના માટે તેલ ગરમ થાય એટલે આપણે આખું જીરું અને ખડા મસાલા એડ કરી દેવાના છે. અને બધા મસાલા ફૂટી જાય પછી આપણે એમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દેવાની છે. અને ડુંગળીને એકદમ સરસ બરાબર મિક્સ કરીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે સાંતળી લેવાની છે. તો અહીંયા ડુંગળી તમે જોઈ શકો છો એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તો હવે આપણે એમાં 1 ચમચી જેટલી આદુ અને લસણની પેસ્ટ એડ કરી દેવાની છે અને બરાબર મિક્સ કરી લેવાનું છે. પછી આપણે એમાં ટામેટાની પ્યુરી એડ કરી દેવાની છે અને બરાબર મિક્સ કરી લેવાનું છે. અને બરાબર મિક્સ કર્યા પછી આપણે એમાં મસાલા કરી દેવાના છે. તો 1 ચમચી હળદર પાવડર, લાલ મરચું પાવડર, સ્વાદ મુજબ મીઠું અને 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરી દેવાનું છે. અને ફરીથી બરાબર મિક્સ કરીને ગ્રેવીને કૂક થવા દેવાની છે. તો હું અહીંયા કોઈ પણ જાતના ગરમ મસાલા એડ નથી કરતી, તો પણ શાક એકદમ ટેસ્ટી બને છે. તો તમે જોઈ શકો છો આપણી ગ્રેવી સરસ હવે કૂક થઈ ગઈ છે. તો એમાં આપણે હવે કાજુ, મગજતરીના બી અને ખસખસની પેસ્ટને એડ કરી દેવાની છે અને બરાબર મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણી ગ્રેવી કેટલી સરસ ક્રીમી અને મસ્ત દેખાઈ રહી છે. જોઈને જ ખાવાનું મન થઈ જાય એટલી સરસ. તો હવે આપણે એમાં કસૂરી મેથી એડ કરી દેવાની છે. કસૂરી મેથી એડ કર્યા પછી આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. અને હવે ઉપરથી આપણે થોડું એવું પનીર ખમણીને પણ એડ કરવાનું છે, જેથી કરી ગ્રેવી એકદમ ઘટ અને ક્રીમી બનશે અને દેખાવમાં પણ ખૂબ સારું શાક લાગશે આપણું. તો પનીરને આપણે છીણી લીધા પછી બરાબર મિક્સ કરી લેવાનું છે. તો પનીર મિક્સ થઈ જાય પછી આપણે સાઈડમાં બીજા પેનમાં આપણે તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે અને એમાં આપણે કાજુને ફ્રાય કરી લેવાના છે. તો ગેસની ફ્લેમ સ્લો રાખીને આપણે કાજુને ફ્રાય કરી લેવાના છે અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરવાના છે. તો કાજુ ફ્રાય થઈ ગયા છે તો આપણે ગ્રેવીમાં એડ કરી દેવાના છે. હવે એ જ પેનમાં આપણે ફરીથી તેલ ગરમ કરવા મૂકી એમાં પનીર એડ કરી દેવાનું છે અને પનીર પણ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરી લેવાનું છે. તો હવે આપણે પનીરને પણ ગ્રેવીમાં એડ કરી દેવાનું છે અને બરાબર મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણું કાજુ પનીરનું શાક કેટલું સરસ દેખાઈ રહ્યું છે. તો હવે આપણે ફ્રેશ ક્રીમ એડ કરી દેવાનું છે. તો તમે જોઈ શકો છો ક્રીમ એડ કર્યા પછી આપણી ગ્રેવી કેટલી સરસ ક્રીમી થઈ ગઈ છે. જોઈને જ ખાવાનું મન થઈ જાય એટલી સરસ. તો તૈયાર છે કાજુ પનીર મસાલા. તો તમે પણ એકવાર ચોક્કસથી આ રીતે ઘરે ટ્રાય કરજો. તમને ખૂબ મજા પડી જશે. એટલી ટેસ્ટી આ રેસીપી બને છે. અને જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક, કોમેન્ટ અને શેર ચોક્કસથી કરજો.